7 બારનો ઉતારો જોઈને કેટલા વીઘા જમીન છે એ નથી સમજાતું? આ વિડીયો જોઈને તમે સમજી જશો. સૌથી પહેલા 7 બારમાં કુલ ક્ષેત્રફળ જુઓ. હવે માની લઈએ કે 13750. હવે 1 હેક્ટર એટલે 10,000 સ્ક્વેર મીટર, 37 આરે એટલે 3,700 સ્ક્વેર મીટર અને 50 એટલે કે 50 સ્ક્વેર મીટર એટલે તમારી જમીનનું કુલ ક્ષેત્રફળ થાય છે 13,750 સ્ક્વેર મીટર. હવે આ એરિયાને વીઘામાં કન્વર્ટ કરતા પહેલા આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ગુજરાતમાં દરેક એરિયાના વીઘાના મેઝરમેન્ટ્સ અલગ અલગ હોય છે. હવે માની લો કે તમારા એરિયામાં 1 વીઘા એટલે 16 ગુંઠા થાય. હવે 1 ગુંઠા એટલે 100 સ્ક્વેર મીટર થાય, એટલે કે આ એરિયામાં 1 વીઘા એટલે 1600 સ્ક્વેર મીટર થાય. હવે 13,750 સ્ક્વેર મીટરને આપણે 1600 થી ડિવાઈડ કરશું એટલે આ આપણી જગ્યા 8.59 વીઘાની થઈ જશે. હવે જો તમને પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં 1 વીઘા એટલે કેટલા ગુંઠા થાય એ જાણવું હોય તો મને ફોલો કરો અને કોમેન્ટ્સમાં ગુંઠા લખીને મોકલો, એટલે હું તમને આની આખી લિસ્ટ મોકલી આપીશ.